જાણો છો તેમ ડીજીપી સાહેબ શ્રી અને એમની સૂચનાના આધારે 100 કલાકની અંદર જે અસામાજિક તત્વો છે તેની સામે કડકમાં કડક હાથે કામગીરી કરવાની જે અભિયાન ચાલી રહ્યું છે, તો સુરત શહેર પોલીસ દ્વારા જે આવા અસામાજિક તત્વો છે તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને આ તમામ અસામાજિક તત્વોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તેમના દ્વારા કોઈ ગેરકાયદેસર મિલકત હોય અથવા કોઈ કબજો લીધેલો હોય તો આ તમામ પ્રકારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમના જે બેંક ડિટેલ્સ છે તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહેલો છે. તેઓ દ્વારા જેમનો ઇન્કમનો સોર્સ છે એ પણ વિગતો મેળવવામાં આવી રહી છે. તો આ જ અભિયાનના ભાગરૂપે અમારે આ ધ્યાનમાં આવેલું હતું કે સમીર માંડવા જે અગાઉ ખૂનની કોશિશ, મારામારી, ખંડણી આવા વિવિધ પ્રકારના ગુનાઓની અંદર તે આરોપી બનેલો હતો, તો પોલીસના રડારમાં હતો જ અને એની આ મિલકતની બી તપાસ કરતા અમારા ધ્યાનમાં આવેલું હતું કે તેણે જે એસએમસીની જગ્યાની અંદર ગેરકાયદેસર રીતે પાર્કિંગ માટે એક શેડ બનાવેલો હતો. તો આજે એસએમસીની ટીમને સાથે રાખીને આજે એનું એ ડિમોલિશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા ટોટલ 1200થી વધારે સુરત સિટીની છે અને 100 કરતાં વધારે ઝોન 3 લિસ્ટ છે. તો અમે આ તમામ જે લિસ્ટમાં છે એ બધા લોકોનો અમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે અમને આવી એમના વિરુદ્ધની અંદર આવું ગેરકાયદેસર બાંધકામ કેવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવશે તો અમે એસએમસીના સંપર્કમાં રહી અને એમની સાથે રહીને આ કામગીરી કરશું અમે.